સ્વતંત્રતાનો ખરો અને સાચો અર્થ એટલે કે પોતાના આત્મસન્માન અને આત્મગૌરવની સાથે પોતાની વાણી અને વિચારોને અન્ય લોકોને પરતંત્રમાં લાવ્યા વગર રજૂ કરવા કે અમલમાં મૂકવા. તો આપણે સિલ્વર ઓક પરિવારના સભ્યોને જઈને પૂછીએ કે એમના મતે સ્વતંત્રતા એટલે શું છે. મેમ, તમારા મત મુજબ સ્વતંત્રતા એટલે શું? મારા મતે સ્વતંત્રતા એટલે કે ફર્સ્ટ કે ગર્લ્સે તમારે એજ્યુકેટેડ થવું જ પડશે, તો જ તમે જીવનની અંદર કંઈક કરી શકશો અને તમે ઇન્ડિપેન્ડન્ટ વુમન કહી શકશો. આત્મનિર્ણય, બધાનું સન્માન કરવું. 4 લોકો શું વાતો કરશે એ વિચાર્યા વગર જીવવું એને સ્વતંત્રતા કહેવાય. સ્વતંત્રતા એટલે પોતાની ઈચ્છા મુજબ જીવન જીવવાનો હક. મારા મતે સ્વતંત્રતાનો અર્થ એ થાય કે લોકો જે લોભ, લાલચ જે એકબીજા પ્રત્યે હોય છે, ઈર્ષા, એમાંથી બહાર આવીને એકબીજાને સપોર્ટ કરે ત્યારે જે સ્વતંત્રતા થાય દેશ લેવલે, સો એ સાચી સ્વતંત્રતા કહેવાય. મારા મતે સ્વતંત્રતા પોતાની જાતને ઓળખી અને આગળ સુધી જોવું, વિચારવું ને સમજવું. સ્વતંત્રતા એટલે નારી સ્વતંત્રતા કહી શકીએ, જે ઓફિસમાં બેસીને પોતાના ઘરને અને ઓફિસને બંનેને એ બહુ જ સારી રીતે પેરેલલ ચલાવી શકે છે. તો એ નારી સ્વતંત્રતા એટલે હું એ સ્વતંત્રતામાં એને ગણી શકું. સ્વતંત્રતાનો મતલબ એ છે કે તમે તમારી કોઈ બી રજૂઆત કોઈનાથી ડર્યા વગર સ્વતંત્રપણે કરી શકો. સ્વતંत्रताનો अर्थ ये है कि આપણે આપણી લાઈફ આપણા નિયમ મુજબ જીવી શકીએ છીએ. देखिए सर, मैं आज़ाद हूँ, मैं अपने हिसाब से कुछ भी कर सकती हूँ, कहीं भी जा सकती हूँ, मेरे ऊपर कोई पाबंदी नहीं है. સ્વતંત્રતા એક શબ્દ નથી, એક મંત્ર છે. રાષ્ટ્રના વિકાસ માટે પાયાનો પથ્થર એ એક સ્વતંત્રતા છે. स्वतंत्रता मतलब हर कोई इंसान अपने हिसाब से खुल के काम कर सके. હું મારા જે અક્ષરોને એક કાગળમાં વર્ણવી શકું છું, એ મારી પૂરી સ્વતંત્રતા છે. તમારા મત મુજબ જય હિન્દ. આ પણ એક પ્રકારની સ્વતંત્રતા જ છે. સ્વતંत्रता એટલે खुलती जीवी શકીએ એમ. फ्रीडम होती है हर किसी के, हर तरह के आई विल से फ्रीडम, जो फ्रीडम हम ले ही नहीं पा रहे और ना ही हम लोग हजम कर पा रहे हैं. આપણે જેમ જીવવું એમ જીવી શકીએ, કોઈની રોકટોક નથી. આઝાદી કહેવાય, પણ મનથી તમે સ્વતંત્ર છો કે નહીં એ પહેલા જોવું પડે. ઊંડી વાત. સેમ આન્સર. વિચારોથી સ્વતંત્રતા હોવું એ ધેટ ઇઝ સ્વતંત્રતા. आपके हिसाब से स्वतंत्रता का अर्थ क्या है? આઝાદી. આથી સ્વતંત્રતા અને એક બીજા અર્થમાં સ્વતંત્રતા એટલે જ દેશભક્તિ, કે જેમ કે સાઈરામ દવેના શબ્દ છે કે દેશભક્તિ આત્મા હૈ, આત્મા મરતી નહીં, ये मसाले खून मांगे तेल से जलती नहीं, देशभक्ति आत्मा है, आत्मा मरती नहीं. जय हिंद, अखंड हिंद, जय मां भारती.